જાઓ મિત્રો, આ ચેપ્ટરનો છેલ્લી થિયરી ફક્ત ને ફક્ત દાખલા અને એમસીક્યુ જોવાના છે. તો છેલ્લો પ્રશ્ન છે, અસામાન્ય મોલર દળ અને વોન્ટપ અવયવ વિગતવાર સમજાવો. તો જો સંખ્યાત્મક ગુણધર્મને આધારે આપણે અજ્ઞાત પદાર્થનો અનુભાર નક્કી કરી શકીએ છીએ. બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડાને આધારે અજ્ઞાત પદાર્થનો અનુભાર નક્કી કરી શકીએ છીએ. ઉત્કલન બિંદુ ઉન્નયન માપન પદ્ધતિ દ્વારા અજ્ઞાત પદાર્થનો અનુભાર નક્કી કરી શકાય છે. ઠાર બિંદુ અવનયન માપન પદ્ધતિ દ્વારા અજ્ઞાત પદાર્થનો અનુભાર નક્કી કરી શકાય છે. અભિસરણ દબાણ માપન પદ્ધતિ દ્વારા પણ અજ્ઞાત પદાર્થનો અનુભાર નક્કી કરી શકાય છે. અને આપણે બધાને આધારે દાખલા પણ જોયા કે અજ્ઞાત પદાર્થનો અનુભાર કેવી રીતે નક્કી કરવાનો. પણ જ્યારે દ્રાવ્ય બનાવવામાં દ્રાવ્યનું વિયોજન કે સુયોજન થાય ને, ત્યારે આપણે આ બધા સંખ્યાત્મક ગુણધર્મને આધારે જ્યારે અનુભાર નક્કી કરીએ છીએ ને, એ અનુભાર સાચા અનુભાર કરતા આપણે પેલી રીતે નહીં અનુભાર કરતા H2O નો અનુભાર. આપણે H2O નો અનુભાર એટલે કેવી રીતે ગણીએ હતા કે 2 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 વત્તા 1 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર 18 ગ્રામ પ્રતિ મોલ. આ સાચો અનુભાર. આ સાચા અનુભાર કરતા થોડોક વધારે અથવા ઓછો આવે છે. મતલબ જ્યારે દ્રાવ્યનું વિયોજન કે સુયોજન થાય ત્યારે જે અનુભાર આવશે એ અનુભાર સાચો હશે નહીં. આવા અનુભારને કહેવામાં આવે છે અસામાન્ય અનુભાર, અસામાન્ય મોલર દળ. તો જુઓ, સંખ્યાત્મક ગુણધર્મને આધારે અજ્ઞાત પદાર્થનો મોલર દળ નક્કી કરી શકાય છે. અને આના માટેની અમે 4 પદ્ધતિને આધારે મોલર દળ પણ નક્કી કર્યો, દાખલા પણ જોયા. પણ જ્યારે દ્રાવ્યનું વિયોજન કે સુયોજન થાય, જ્યારે દ્રાવ્યનું વિયોજન કે સુયોજન થાય છે ત્યારે સંખ્યાત્મક ગુણધર્મને આધારે જે આપણે મોલર દળ ગણ્યો હશે એ સામાન્ય મોલર દળ કરતા, તો આ સામાન્ય મોલર દળ કહેવાય, એ સામાન્ય મોલર દળ કરતા વધારે અથવા ઓછો હોય છે. આવા મોલર દળને અસામાન્ય મોલર દળ કહે છે. અસામાન્ય મોલર દળ કહે છે. તો પહેલા વસ્તુ ખ્યાલ આવી ગયો, અસામાન્ય મોલર દળ કોને કહેવાય? તો ભાઈ જ્યારે દ્રાવ્યનું સુયોજન કે વિયોજન થાય ત્યારે આપણે સંખ્યાત્મક ગુણધર્મોનો ઉપયોગ કરીને પેલા દાખલા ગણીને બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઠાર બિંદુમાં અવનયન કે અભિસરણ દાબન માપન પદ્ધતિ દ્વારા જ્યારે મોલર દળ ગણીશું ને, એ આ રીતે ગણેલા સાચા મોલર દળ કરતા સામાન્ય મોલર દળ કરતા વધારે હશે અથવા ઓછા હોય છે. તો આ બધા દાખલાના સંખ્યાત્મક ગુણધર્મને આધારે જે અનુભાર ગણીશું એ અનુભારને, એ મોલર દળને કહેવાય છે અસામાન્ય મોલર દળ. તરત જ આપણા મગજમાં પ્રશ્ન એવો ઉદ્ભવે કે વિયોજન કે સુયોજન એવું તો શું થાય કે જેના કારણે એના દ્વારા જે અનુભાર મળે છે સાચો હોતો નથી? તો જુઓ, જ્યારે વિયોજન થાય ત્યારે શું થશે અને સુયોજન થાય તો શું થાય, એ બાજુમાં લખ્યું છે એટલે તમને જલ્દી ખ્યાલ આવે. તો વિયોજન થાય તો શું થાય? સમજો KCl છે. આ KCl ને આયોનિક સંયોજન છે, એને પાણીમાં ઓગાળો તો શું બનશે? K+ અને તો આયનીકરણ થાય, આયનો છૂટા પડે એને કહેવાય વિયોજન. જ્યારે આયનીય સંયોજનને પાણીમાં ઓગાળીએ ત્યારે KCl ને પાણીમાં ઓગાળું ત્યારે એમાંથી શું ઉત્પન્ન થશે? ધન અને ઋણ આયન ઉત્પન્ન થાય છે. આ ઘટનાને વિયોજન કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? આયનો ઉત્પન્ન થાય એટલે આયનીકરણ અને વિયોજન એક જ. સમજો 1 મોલ KCl ના કણો છે. 1 મોલ એટલે કેટલા? 6.022 ગુણ્યા 10⁻23. આટલા KCl ને પાણીમાં ઉમેરવામાં આવે તો 1 મોલ KCl ને પાણીમાં ઉમેરવામાં આવે, 1 મોલ KCl ના કણોને પાણીમાં ઉમેરવામાં તો 1 મોલ K+ બને અને 1 મોલ Cl- બને. એટલે 1 મોલ KCl ના કણોમાંથી 1 વત્તા 1 એટલે 2 મોલ આયનો ઉત્પન્ન થાય છે. આ ઘટનાને કહેવાય વિયોજન. તો 1 મોલ KCl ને પાણીમાં ઓગાળીએ તો K+ અને Cl- દરેકના 1 મોલ આયન મુક્ત થાય છે. પરિણામે દ્રાવણમાં
મેં ઉમેર્યા કેટલા? 1 મોલ કણ, પણ એમાંથી બની કેટલા ગયા? 2 મોલ કણ ઉત્પન્ન થાય છે, મુક્ત થાય છે. આ ઘટનાને વિયોજન કહેવાય. સુયોજનમાં શું થાય એ સમજો. એ મિથેનોઇક એસિડ છે. જો ઇથેનોઇક એસિડ CH3COOH નો એક અણુ અને CH3COOH નો બીજો અણુ. જો ઇથેનોઇકના 2 અણુઓને બિનજલીય દ્રાવણમાં ઉમેરવામાં આવે તો ઇથેનોઇક એસિડના 2 અણુ વચ્ચે H બંધ રચાય. આનો O- ડેલ્ટો, આનો H+ ડેલ્ટો. તો 2 પેલા અલગ અલગ હતા, 2 માંથી શું બની ગયા? 1. 2 જન છે. આ ઇથેનોઇક એસિડનો 1 અણુ, ઇથેનોઇક એસિડના 2 અણુ પાણીમાં ઉમેરવામાં, પાણીની બિનજલીય દ્રાવકમાં, પાણી સિવાયમાં ઉમેરવામાં આવે તો શું થશે? CH3 C ડબલ બોન્ડ O OH CH3 C ડબલ બોન્ડ O OH. તો આ 2 અણુઓ H બંધથી જોડાઈ જાય. આ 2 અણુમાંથી એક દ્વિ અણુ બની ગયો. શું બની ગયો? તો આ 2 અણુમાંથી મેં ઉમેરેલા કેટલા અણુ પ્રક્રિયકમાં? 2 અણુ. તો 2 માંથી કેટલા અણુ બની ગયા? 1 અણુ બની ગયો. તો જુઓ, જ્યારે કેટલાક અણુઓ દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે 2 કે થી વધુ અણુઓ જોડાઈ જાય. જો ઇથેનોઇક એસિડને બિનજલીય દ્રાવકમાં ઉમેરવા તો એકબીજા સાથે જોડાઈ જાય અને સંયોજિત એકલ અણુ ઉત્પન્ન કરે છે. અને કહેવાય છે દ્રાવ્યનું સુયોજન થયું, એસોસિએશન થયું, દ્રાવ્યના અણુઓ ભેગા થઈ જાય. દાખલા તરીકે એક્ઝામ્પલ, બેન્ઝીન જેવા બિનજલીય દ્રાવકમાં ઇથેનોઇક એસિડ ઉમેરવામાં આવે તો ઇથેનોઇક એસિડના અણુઓ વચ્ચે H બંધ બની જાય. આ 2 અણુ અને દ્વિ અણુમાં ફેરવાઈ જાય છે. તો 2 અણુમાંથી 1 અણુ બને છે. ધ્યાન આપજો. એટલે વિયોજન થાય ત્યારે શું થાય છે અને સુયોજન થાય ત્યારે શું થાય એટલું ખ્યાલ પડી ગઈ. વિયોજન થાય ત્યારે આયનો ઉત્પન્ન થાય, સુયોજન થાય ત્યારે જોડાઈ જાય છે. બોલો, આટલા સુધીમાં કેટલો પ્રોબ્લેમ છે? ફરી જોઈ લો. સંખ્યાત્મક ગુણધર્મને આધારે આપણે અજ્ઞાત પદાર્થનો મોલર દળ ગણી શકાય છે. પણ જ્યારે દ્રાવ્યનું વિયોજન કે સુયોજન થાય ત્યારે સંખ્યાત્મક ગુણધર્મને આધારે ત્યારે આપણે અજ્ઞાત પદાર્થનો મોલર દળ નક્કી કરીશું. એ સામાન્ય મોલર દળ કરતાં વધારે અથવા ઓછો હોય છે. તો આ રીતે સંખ્યાત્મક ગુણધર્મને આધારે જે અનુભાર ગણ્યો છે એને આપણે કહીશું અસામાન્ય મોલર દળ. તો વિયોજન ને સુયોજનમાં શું થાય? વિયોજનમાં શું થાય? જ્યારે આપણે આયનીય સંયોજનને પાણીમાં ઓગાળે તો આયનો ઉત્પન્ન થાય, આયનીકરણ થાય. જ્યારે આમાં શું થાય? કેટલાક અણુઓ દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે તો દ્રાવ્યના અણુઓ વચ્ચે ભેગા થઈ જાય, અને એક સંયોજિત અણુ બનાવે છે. આ ઘટનાને શું કહેવાય? સુયોજન. તો છૂટા પડે ને તો વિયોજન અને ભેગા થઈ જાય ને તો સુયોજન. રાખશે, છૂટા પડે તો સુયોજન, ભેગા થઈ જાય તો વિયોજન. ચલો, એટલે વિયોજન થાય તો શું થાય છે બરાબર સમજો. સમજો KCl છે. KCl ના 1 મોલ કણોને પાણીમાં ઓગાળવાથી 1 મોલ K+ બને છે અને 1 મોલ Cl-. 1 મોલને જો પાણીમાં ઓગાળવામાં આવે તો 1 મોલ કણોમાંથી 2 મોલ કણ બને છે. જ્યારે વિયોજન કરવામાં આવે તો દ્રાવ્યના કણોની સંખ્યામાં વધારો થાય છે. યાદ રાખજો, વિયોજનને કારણે દ્રાવણમાં દ્રાવ્યના કણોની સંખ્યા વધે છે. 1 મોલ KCl ના કણો ઉમેર્યા હતા, એમાંથી કેટલા થઈ ગયા? સુયોજન થાય તો શું થાય સમજો. CH3C ડબલ બોન્ડ OH, CH3C ડબલ બોન્ડ OH ના 2 અણુઓને ઉમેરીએ છીએ તો છેલ્લે શું થશે કે ભાઈ CH3C ડબલ બોન્ડ OH, C ડબલ બોન્ડ OH, CH3. તો જ્યારે ઇથેનોઇક એસિડના 2 અણુઓને બેન્ઝીન જેવા બિનજલીય દ્રાવકમાં ઉમેરવામાં આવે
तो बे अणु वच्चे H बनी जाए। तो समझो आ एक अणु और आ एक अणु टोटल केटला बे अणुमांथी केटला बनी गयो एक अणु। तो जયારે सुयोजन थाय तो भेगा थई जाय, भेगा थईने द्वि अणु बनी गयो એટલે અણુઓની સંખ્યા શું થાય ઘટે। આમ સુયોજનને કારણે દ્રાવણમાં દ્રાવ્યના કણોની સંખ્યામાં ઘટાડો થાય છે। તો પેલી વસ્તુ આ મોઢે કરી દેજો, બોલો વિયોજનને કારણે દ્રાવણમાં દ્રાવ્યના કણોની સંખ્યા વધે છે અને સુયોજનને કારણે દ્રાવણમાં દ્રાવ્યના કણોની સંખ્યા ઘટે છે। આટલું મોઢે કરી દેજો। વિયોજન થાય એટલે આયનો ઉત્પન્ન થાય એટલે સંખ્યા વધે, દ્રાવ્યના કણોની સંખ્યા વધે છે। અને સુયોજન થાય તો બધા અણુઓ ભેગા થઈ જાય, ભેગા થાય ને બેમાંથી એક થાય એટલે અણુઓની સંખ્યા શું થાય દ્રાવ્યના કણોની સંખ્યામાં ઘટાડો થાય છે। પેલા મોઢે કરી દો, બોલો વિયોજનને કારણે દ્રાવણમાં દ્રાવ્યના કણોની સંખ્યા વધે, સુયોજનને કારણે દ્રાવણમાં દ્રાવ્યના કણોની સંખ્યામાં ઘટાડો થાય છે। હવે ધ્યાન આપજો, સંખ્યાત્મક ગુણધર્મ કોને કહેવાય? આપણે એવું જ કે ભાઈ સંખ્યાત્મક ગુણધર્મ કોને કહેવાય? જે ગુણધર્મ દ્રાવ્યના કણોની સંખ્યા પર આધાર રાખે। તો ભાઈ સંખ્યાત્મક ગુણધર્મ એ દ્રાવ્યના કણોની સંખ્યા પર આધાર રાખે। સંખ્યાત્મક ગુણધર્મ એ દ્રાવ્યના કણોની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે। તો જેમ જેમ દ્રાવ્યના કણોની સંખ્યા વધતી જાય એનો સંખ્યાત્મક ગુણધર્મ પણ વધતો જાય છે। તો સમજો બાષ્પ સંખ્યાત્મક ગુણધર્મ 4 છે। કયા કયા? બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન અને અભિસરણ દબાણ। તો જો જેમ જેમ દ્રાવ્યના કણોની સંખ્યા વધે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો વધે, જેમ જેમ દ્રાવ્યના કણોની સંખ્યા વધે ઉત્કલન બિંદુ ઉન્નયનમાં વધારો થાય છે એટલે ડેલ્ટા ટીબી નું મૂલ્ય વધે। જેમ જેમ દ્રાવ્યના કણોની સંખ્યા વધે ડેલ્ટા ટીએફ નું મૂલ્ય વધે, જેમ જેમ દ્રાવ્યના કણોની સંખ્યા વધે અભિસરણ દબાણ વધે। તો યાદ રાખજો સંખ્યાત્મક ગુણધર્મ એ દ્રાવ્યના કણોની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે, પણ સંખ્યાત્મક ગુણધર્મ એ મોલર દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। હવે સમજો કોઈ પણ સૂત્ર તમે વિચારો, આપણે સૂત્ર વિચારીએ ડેલ્ટા ટી બી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ। એનું સૂત્ર કયું છે? દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અનુભાર, મોલારિટી, દ્રાવકનું વજન W1 ગ્રામમાં ઉપર વજન। તો જો ઉત્કલન બિંદુમાં થતો વધારો અને મોલર દળ એકબીજાના કેવા હોય છે? વ્યસ્ત પ્રમાણ। તો સંખ્યાત્મક ગુણધર્મ અને મોલર દળ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। પાઈ વી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી। પાઈ વી એન એટલે દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અનુભાર। તો જો અભિસરણ દબાણ અને આ અનુભાર એકબીજાના કેવા હોય છે? વ્યસ્ત પ્રમાણ। ડેલ્ટા ટી એફ કરી દઈએ અહીંયા, તો ડેલ્ટા ટી એફ ઇઝ ઇક્વલ ટુ કે એફ ઇન્ટુ એમ। તો ડેલ્ટા ટી એફ અને અનુભાર કેવા હોય છે? એકબીજાના વ્યસ્ત પ્રમાણ। તો સંખ્યાત્મક ગુણધર્મ અને મોલર દળ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। યાદ રાખજો સંખ્યાત્મક ગુણધર્મ અને મોલર દળ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। તો જો સંખ્યાત્મક ગુણધર્મ અને દ્રાવ્યના કણોની સંખ્યા કેવી હોય? સમપ્રમાણમાં। પણ સંખ્યાત્મક ગુણધર્મ અને મોલર દળ કેવા હોય? વ્યસ્ત પ્રમાણમાં। તો આના પરથી શું કહી શકાય છે? દ્રાવ્યના કણોની સંખ્યા અને મોલર દળ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। તો સંખ્યાત્મક ગુણધર્મને બદલે અહીંયા મૂકી દો 1 મોલર દળ। તો દ્રાવ્યના કણોની સંખ્યા ચલે છે 1 મોલર દળ। મતલબ યાદ રાખજો દ્રાવ્યના કણોની સંખ્યા એ મોલર દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। એટલે જો દ્રાવ્યના કણોની સંખ્યા વધે તો મોલર દળ ઘટે, દ્રાવ્યના કણોની સંખ્યા ઘટે તો મોલર દળ શું થાય? વધે। તો ધ્યાન આપજો જ્યારે વિયોજન કરવામાં આવે છે ત્યારે વિયોજનને કારણે દ્રાવણમાં દ્રાવ્યના કણોની સંખ્યા શું થાય? વધે। જો દ્રાવ્યના કણોની સંખ્યા વધે તો મોલર દળ શું થાય? ઘટે।
એટલે જ્યારે દ્રાવણમાં દ્રાવ્યનું વિયોજન થતું હોય છે ત્યારે પ્રાયોગિક રીતે નક્કી કરેલ મોલર દળ, પ્રાયોગિક રીતે નક્કી કરેલ મોલર દળ મતલબ સંખ્યાત્મક ગુણધર્મને આધારે નક્કી કરેલો મોલર દળ તેના સાચા મૂલ્ય કરતા હંમેશા ઓછો હોય છે. તો યાદ રાખજો, જ્યારે પણ વિયોજન થાય ત્યારે અસામાન્ય મોલર દળ એ સાચા મોલર દળ કરતા સામાન્ય મોલર દળ કરતા હંમેશા ઓછો હોય છે. કારણ કે વિયોજન થાય ત્યારે દ્રાવ્યના કણોની સંખ્યા વધે, એટલે અણુભર આવવો જોઈએ એના કરતા આ સામાન્ય મોલર દળ સાચો મોલર દળ છે એના કરતા વિયોજન થવાને કારણે અણુભાર કેવો હોય છે? ઓછો હોય છે. તો જ્યારે પણ વિયોજન થાય ત્યારે અસામાન્ય મોલર દળ એ સામાન્ય મોલર દળ કરતા હંમેશા ઓછો હોય છે. પણ જ્યારે સુયોજન થાય ત્યારે દ્રાવણમાં દ્રાવ્યના કણોની સંખ્યા શું થાય છે? ઘટે છે. હવે દ્રાવ્યના કણોની સંખ્યા ઘટે તો મોલર દળ વધે. જો દ્રાવ્યના કણોની સંખ્યા ઘટે, સુયોજનને કારણે દ્રાવ્યના કણોની સંખ્યા ઘટે છે, તેનો મોલર દળ સાચા મોલર દળ કરતા વધારે હોય છે. તો જ્યારે દ્રાવણમાં દ્રાવ્યનું સુયોજન થતું હોય છે ત્યારે પ્રાયોગિક રીતે નક્કી કરેલ મોલર દળ મતલબ સંખ્યાત્મક ગુણધર્મને આધારે નક્કી કરેલ મોલર દળ. આપણે ઉત્કલ બિંદુમાં ઉન્નયન, ઠાર બિંદુમાં અવનયન, અભિસરણ, દબાણ, માપન પદ્ધતિ દ્વારા જે મોલર દળ નક્કી કર્યો હોય એ મોલર દળ તેના સાચા મોલર દળ કરતા કેવું હોય છે? વધારે. જ્યારે સુયોજન થાય ત્યારે અસામાન્ય મોલર દળ એ સાચા મોલર દળ કરતા સામાન્ય મોલર દળ કરતા વધારે હોય છે. આટલી વસ્તુ કમ્પ્લીટ મોડે કરતો. તો વિયોજન થાય તો વિયોજનને કારણે દ્રાવ્યના કણોની સંખ્યા વધે, દ્રાવ્યના કણોની સંખ્યા વધે તો મોલર દળ ઘટે. એટલે મોલર દળ હોવો જોઈએ એના કરતા ઓછો હોય છે. સુયોજન થાય તો દ્રાવ્યના કણોની સંખ્યા ઘટે છે, દ્રાવ્યના કણોની સંખ્યા ઘટે તો મોલર દળ વધે. આથી મોલર દળ હોવો જોઈએ એના કરતા વધારે હોય છે. એટલે સાચા મોલર દળ કરતા વધારે હોય છે. આટલું મોડે કરજો. એવું હોય ને તો પહેલા વિડીયો પોઝ કરી દો, આટલું કમ્પ્લીટ મોડે કરી દો, પછી આગળનો વિડીયો જોજો. ઓકે, આગળનો પોઈન્ટ છે. આમ મતલબ જ્યારે સુયોજન કે વિયોજન થાય, એટલે વિયોજન થાય ને તો સમજો કે પ્રાયોગિક રીતે એટલે કે સંખ્યાત્મક ગુણધર્મને આધારે જે અણુભાર નક્કી કરીશું એ સાચા અણુભાર કરતા સામાન્ય મોલર દળ કરતા કેવો હોય છે? ઓછો હોય છે. અને જ્યારે સુયોજન થાય ત્યારે સંખ્યાત્મક ગુણધર્મને આધારે પ્રાયોગિક રીતે નક્કી કરેલો મોલર દળ એ સામાન્ય મોલર દળ કરતા સાચા મોલર દળ કરતા વધારે હોય છે. તો આમ મોલર દળ આપણે સંખ્યાત્મક ગુણધર્મને આધારે જે મોલર દળ ગણીશું એ મોલર દળ એ અપેક્ષિત મૂલ્ય કરતા, આપણને પેલું અનુભાર ગણતા આવડે છે, એના અપેક્ષિત કરતા સાચા મૂલ્ય કરતા ઓછું અથવા વધારે મૂલ્ય હોય છે. આવા મોલર દળને અસામાન્ય મોલર દળ કહે છે. તો જ્યારે પણ દ્રાવ્યનું વિયોજન થાય કે સુયોજન થાય ત્યારે જે મોલર દળ મળશે એ મોલર દળ સાચો નહીં હોય. એ સાચા મોલર દળ કરતા અપેક્ષિત મૂલ્ય કરતા, અપેક્ષિત એટલે સાચો મૂલ્ય કરતા વધારે અથવા ઓછા હોય છે. આવા મોલર દળને આપણે કહીશું અસામાન્ય મોલર દળ. તો અસામાન્ય મોલર દળની સમસ્યાનો નિરાકરણ કરવામાં, આ અસામાન્ય મોલર દળનું નિરાકરણ કરવા માટે ખોટા અનુભારને અસામાન્ય મોલર દળને સામાન્ય મોલર દળમાં ફેરવવા માટે અસામાન્ય મોલર દળમાંથી સાચો મોલરમાં રૂપાંતર કરવા માટે વોન્ટપ નામના વૈજ્ઞાનિકે એક અવયવ દાખલ કર્યો જેને વોન્ટપ અવયવ આઈ કહે છે. તો વોન્ટપ નામના વૈજ્ઞાનિકે શું કર્યું? અસામાન્ય ખોટા જવાબમાંથી સાચો જવાબ કેવી રીતે લાવવાનો એના માટે એને એક સપદ આપ્યું વોન્ટપ અવયવ આઈ. આ વોન્ટપ અવયવ આઈ એવું નક્કી કરે છે કે સુયોજન કેટલા પ્રમાણમાં થાય છે, વિયોજન કેટલા પ્રમાણમાં થાય છે એના વિશે જાણકારી આપે છે. તો ધ્યાન આપજો,
असामान्य मोलर दळनो प्रॉब्लेम सॉल्व करवा माटे वन टॉप नामना वैज्ञानिक एक अवयव दाखल कर्यो जेने आपणे कहीए वन टॉप अवयव आई। आ वन टॉप अवयव आई द्वारा आपणे कई जानकारी मळे, કેટલી માત્રામાં સુયોજન થયું, કેટલી માત્રામાં વિયોજન થયું, એના આધારે બરાબર એને આઈને સૂત્ર આપ્યા છે તો આપણે સૂત્ર મોઢે કરવાનું છે। I ઇઝ ઇક્વલ ટુ સામાન્ય મોલર દળ ભાગ્યા અસામાન્ય મોલર દળ। તો આઈનું સૂત્ર કયું છે બોલો? સામાન્ય મોલર દળ ભાગ્યા અસામાન્ય મોલર દળ। આ મોઢે કરી દેવાનું। બીજું એક સૂત્ર છે અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ। तो प्रयोगशाला में जईने तमे जे अवलोकन कर्युं होय, जे संख्यात्मक गुणधर्म मेळव्यो ए संख्यात्मक गुणधर्म भाग्या गणतरी करेल संख्यात्मक गुणधर्म। तो आईना आ बे मूल्य छे, आईना आ बे मूल्य तमारे मोढे कर देवाना। आईना आ बे सूत्र आवड़ी जवा जोईए। तो बोलो आईनो कया बे मूल्य छे? बे सूत्र छे, एक सामान्य मोलर दळ भाग्या असामान्य मोलर दळ। बीजुं सूत्र कयुं छे? अवलोकित संख्यात्मक गुणधर्म भाग्या गणतरी करेल संख्यात्मक गुणधर्म। आ मोढे कर दईशुं, दाखला करीशुं त्यारे तमने समजी जशे एनुं मीनिंग शुं छे। असमजो ज्यारे सुयोजन थतुं होय त्यारे बाबा ध्यान आपजो। હવે वन टॉप अवयव आई નું મૂલ્ય કેટલું હશે? જ્યારે સુયોજન થતું હોય ત્યારે કેટલું હશે? વિયોજન થતું હોય ત્યારે કેટલું હશે? જ્યારે સુયોજન થતું હોય તો ધ્યાન આપજો, જ્યારે સુયોજન થતું હોય ત્યારે प्रायोगिक रीते नक्की करेल मोलर दळ मतलब संख्यात्मक गुणधर्म ने आधार नक्की करेलो मोलर दळ ए साचा अनुभार करता हमेशा केवुं होय छे? वधारे। એટલે असामान्य मोलर दळ आ रीते नक्की करो ने असामान्य कहेवाय। ए सामान्य मोलर दळ करता केवुं होय? वधारे। हवे आ सूत्रमां जुओ तो सामान्य मोलर दळ करता आ ओछुं होय अने असामान्य मोलर दळ ज्यारे सुयोजन थाय त्यारे जुओ असामान्य मोलर दळ केवो होय? वधारे होय। तो ओछुं भाग्या वधारे तो जवाब केवो आवशे? 1 करता ओछो। तो ज्यारे पण सुयोजन थाय त्यारे वन टॉप अवयव आई નું મૂલ્ય હંમેશા 1 करता ओछું होय छे। ज्यारे पण सुयोजन के वियोजन थाय त्यारे याद राखजो आई નું મૂલ્ય हंमेशा 1 करता ओछું होय छे। वियोजन थाय तो शुं थाय? तो जो જ્યારે પણ વિયોજન થાય ત્યારે અસામાન્ય મોલર દળ એ સામાન્ય મોલર દળ કરતા કેવો હશે? ઓછો। તો અસામાન્ય મોલર દળ ઓછો અને સામાન્ય મોલર દળ વધારે। તો વિયોજન થાય ત્યારે આ વધારે હોય ને આ ઓછો હોય। તો વધુ માઇનસ ઓછું કરો તો જવાબ કેવો આવશે? 1 કરતા વધારે। તો જ્યારે પણ વિયોજન થતું ના હોય ત્યારે वन टॉप अवयव आई નું મૂલ્ય હંમેશા 1 करता वधारे होय छे। तो याद राखजो सुयोजन थाय त्यारे वन टॉप अवयव आई નું મૂલ્ય 1 करता वधारे 1 करता ओछું। वियोजन थतुं होय त्यारे वन टॉप अवयव आई નું મૂલ્ય हमेशा 1 करता वधारे। आवडशे? सुयोजन थाय तो वन टॉप अवयव आई નું મૂલ્ય 1 करता ओछું। वियोजन थतुं होय तो आई નું મૂલ્ય 1 करता वधारे। अने ज्यारे सुयोजन के वियोजन थतुं न होय જ્યારે સુયોજન કે વિયોજન તેને આદર્શ દ્રાવણ કહેવાય। એટલે આદર્શ પદાર્થ માટે આઈનું મૂલ્ય 1। તો આદર્શ પદાર્થ કયા કયા છે? કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ, યુરિયા, ગ્લિસરીન, અને કોઈ વાર તમને આપે ના કે કયો પદાર્થ છે તો અજ્ઞાત પદાર્થ આપે તો આદર્શ એવું માની લઈશું। આ બધા વખતે આદર્શ દ્રાવણ માટે वन टॉप अवयव आई નું મૂલ્ય કેટલું થશે? 1। તો જ્યારે સુયોજન કે વિયોજન થતું ન હોય એટલે કે આદર્શ પદાર્થ હોય ત્યારે वन टॉप अवयव आई નું મૂલ્ય હંમેશા 1 હોય છે। યાદ રાખજો। जो 100% वियोजन थतुं होय के 100% सुयोजन थतुं होय तो वन टॉप अवयव आई નું सूत्र कयुं छे? तो आई इज इक्वल टू सुयोजन अथवा वियोजन थया पछीना कणोनी संख्या भाग्या सुयोजन अथवा वियोजन अगाउना कुल मोलनी संख्या। હવે સમજો
ફરી એકવાર સૂત્ર ધ્યાનપૂર્વક જોઈ જાઓ. સુયોજન કે વિયોજન થઈ ગયા પછી કણોની સંખ્યા ભાગ્યા સુયોજન કે વિયોજન થતા પહેલા કણોની સંખ્યા. અધ્યાય જ્યારે KCl ને પાણીમાં ઓગાળીએ છીએ તો વિચાર કરો, આના માટે વન ટોપ અવયવ I નું મૂલ્ય 100% આયનીકરણ થતું હોય તો વન ટોપ અવયવ I નું મૂલ્ય કેટલા થશે? બોલો, એક મોલમાંથી કેટલા મોલ થયા? 2 મોલ. તો વન ટોપ અવયવ I નું મૂલ્ય સુયોજન કે વિયોજન થયા પછી કણોની સંખ્યા કેટલા છે? 2 મોલ ભાગ્યા સુયોજન કે વિયોજન થતા પહેલા કેટલા? 1. KCl નું મૂલ્ય, KCl માં જો 100% વિયોજન થતું હોય તો વન ટોપ અવયવ I નું મૂલ્ય કેટલું આવશે? 2. અને માની લઈએ કે આ બે ઇથેનોઇક એસિડના માં 100% સુયોજન થતું હોય. જો 100% સુયોજન થતું હોય તો વન ટોપ અવયવ I નું મૂલ્ય કેટલું આવશે? ચલો, સુયોજન થયા પછી કણોની સંખ્યા કેટલી આવશે? 1. જોડાતા પહેલા કેટલા હતા? 1 ને 1 2 જણ જોડાયા 2. તો અહીંયા વન ટોપ અવયવ I નું મૂલ્ય કેટલું આવશે? 1/2. અને હું મગજમાં યાદ રાખજો, જ્યારે વિયોજન થાય ત્યારે વન ટોપ અવયવ I નું મૂલ્ય 1 કરતાં વધારે આવશે અને સુયોજન થાય ત્યારે વન ટોપ અવયવ I નું મૂલ્ય 1 કરતાં ઓછું હશે. ફરી બરાબર સમજી લેજો, જ્યારે 100% સુયોજન થાય કે વિયોજન થાય ત્યારે વન ટોપ અવયવ I નું સૂત્ર કયું છે? સુયોજન કે વિયોજન થયા પછી ઉત્પન્ન થતા આયનોની સંખ્યા. તો વિયોજન થયા પછી આયનો કેટલા ઉત્પન્ન થયા? 1 ને 1 2 ભાગ્યા શરૂઆતમાં કેટલા હતા? 1. આમાં જુઓ કેટલા ઉત્પન્ન થયા? 1. શરૂઆતમાં કેટલા હતા? 2. 1 ભાગ્યા 2 યાદ રહેશે. તો આપણે અત્યાર સુધી સંખ્યાત્મક ગુણધર્મોને આધારે દાખલા ગણી ગયા. બાષ્પ દબાણમાં થતા સાપેક્ષ ઘટાડો. તો બાષ્પ દબાણમાં થતા સાપેક્ષ ઘટાડાનું સૂત્ર કયું હતું? Pg10 - P1/P0 = દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકના મોલ. ઉત્કલ બિંદુ ઉન્નયનમાં કેવું હતું? ΔTB = KB × M, ΔTF = KF × M, IV = nRT. આ સમીકરણ હતું. પણ આ બધાને આધારે જો વિયોજન કે સુયોજન થાય તો આપણો જવાબ સાચો આવશે. તો વન ટોપ નામના વૈજ્ઞાનિક એક અવયવ દાખલ કર્યો I, તો આપણે ગુણ્યા કરી દેવાનું વન ટોપ અવયવ I. તો પેલા બધા સૂત્રમાં સુધારો થઈ ગયો. તો તમને આ પ્રશ્ન પૂછાય તો આટલા સુધી લખવાનું છે. આ વસ્તુ તમને સમજાવવા માટે લખું છું. અધ્યયન NaCl નું વિયોજન થાય, 100% વિયોજન થાય તો વન ટોપ અવયવ I નું મૂલ્ય કેટલું હશે? તો સમજો NaCl છે, એમાંથી શું બનશે? Na+ + Cl-. તો વન ટોપ અવયવ I નું મૂલ્ય કેટલું થશે? વિયોજન થયા પછી ઉત્પન્ન કેટલા થશે? 2 ભાગ્યા શરૂઆતના 1. 2 ભાગ્યા 1. KCl નું 100% આયનીકરણ થાય. KCl નું 100% આયનીકરણ થાય તો KCl માંથી શું બની જશે? K+ અને Cl-. તો વન ટોપ અવયવ I નું મૂલ્ય કેટલું થશે? વિયોજન થયા પછી કેટલા આયનો છે? 1 ને 1 2 ભાગ્યા શરૂઆતમાં 1. વન ટોપ અવયવ I નું મૂલ્ય કેટલું આવશે? MgSO4 નું આયનીકરણ થાય તો શું બનશે? Mg+2 SO4 - 2. કેટલા આયનો ઉત્પન્ન થયા? 2 ભાગ્યા 1. K2SO4 નું આયનીકરણ થાય તો કેટલા આયનો ઉત્પન્ન થયા? 2K+ અને SO4 - 2. કેટલા ઉત્પન્ન? 2 ને 1 3. તો I નું મૂલ્ય 3 ભાગ્યા 1 ના લખો તો 5. તો જ્યારે વિયોજન થતું હોય તમે ડાયરેક્ટ આવું લખી દો. NaCl માં કેટલા આયનો છે? 2. તો I નું મૂલ્ય 2. KCl માં કેટલા આયનો ઉત્પન્ન થશે? K + Cl - 2. MgSO4 માં Mg+2 SO4 - 2 2. આમાં 2K+ અને 1 SO4 - 2 તો કેટલા આવશે? 3. પણ ક્યારે? જ્યારે દ્રાવ્યનું સંપૂર્ણ વિયોજન થાય. જ્યારે સંપૂર્ણ વિયોજન ન થાય ત્યારે વન ટોપ અવયવ I નું મૂલ્ય એના કરતાં ઓછું હશે. સંપૂર્ણ થાય એના કરતાં ઓછું છે. તો ના થાય તો 2 I નું મૂલ્ય અહીંયા સંપૂર્ણ તો 2 એના કરતાં ઓછું છે. 2 એના કરતાં ઓછું છે. આમાં 2 તો 2 કરતાં ઓછા મૂલ્ય. આમાં 3 તો 3 કરતાં ઓછા મૂલ્ય.
અને જેમ 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 મંદન કરતા જઈએ ત્યારે વિયોજન થતું હોય ત્યારે વન ટોપ અવયવ આઈનું મૂલ્ય વધે છે. તો યાદ રાખજો, સાંદ્રતા ઘટે, મંદન કરો એટલે સાંદ્રતા ઘટે. તો જો આ 0.1 મોલર હોય, NaCl ની સાંદ્રતા કેટલી છે? 1.87. 0.01 મોલર હોય તો 1.87 માંથી કેટલી થઈ ગઈ? 1.94 વધી. 1.94 માંથી કેટલી થઈ? 1.97. તો જેમ 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 સાંદ્રતા ઘટે તેમ 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 વિયોજન થતું હોય તો વન ટોપ અવયવ આઈનું મૂલ્ય વધે છે. આ નોંધ કરીને યાદ કરી લેજો. જેમ જેમ સાંદ્રતા ઘટે વિયોજન માટે, વિયોજન માટે જેમ જેમ સાંદ્રતા ઘટે તેમ તેમ આઈનું મૂલ્ય વધે. તો જેમ જેમ સાંદ્રતા ઘટતી જાય મતલબ મંદન કરવામાં આવે તો જેમ જેમ મંદન થાય મતલબ જેમ જેમ સાંદ્રતા ઘટે તેમ તેમ આઈનું મૂલ્ય વધે. તો જેમ જેમ સાંદ્રતા ઘટે, જેમ જેમ મંદન થાય કરે તેમ તેમ આઈનું મૂલ્ય વધતું જાય. યાદ રાખજો. તો આના પર આધારિત દાખલા અને થિયરી થોડીક બનાવવાની છે. ટ્વિસ્ટ કરીને પ્રશ્નો કેવી રીતે પૂછી શકાય એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો કમ્પ્લીટ તૈયાર કરી દો.